हेलो स्टूडेंट्स, आज આપણે ઇંગ્લિશમાં ચેપ્ટર નંબર 1 ચિત્તાસ ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુનો સેકન્ડ પાર્ટ જોઈશું. આના પહેલાંના ભાગમાં એટલે કે ફર્સ્ટ પાર્ટમાં આપણે ચિત્તાસ ટીયર્સમાં એવું જોઈ ગયા કે એક એડી નામનો શિકારી હતો અને આ એડી નામનો શિકારી જંગલમાં શિકાર કરવા જાય છે. હવે આ એડી નામનો જે શિકારી છે એ ખૂબ જ આળસુ છે. એને કોઈપણ જાતની મહેનત કરવી ગમતી નથી. હવે જંગલમાં જાય છે ને જંગલમાં એ જુએ છે કે એક માતા ચિત્તા છે જે શિકાર કરીને લાવે છે અને એના જે નાના બચ્ચાઓ છે એને ખાવાનું આપે છે. એડી આ જુએ છે અને એને એવું થાય છે કે કાશ મારા માટે પણ કોઈ શિકાર કરીને લાવત તો કેટલું સારું થાત. મને પણ બેઠા બેઠા આ ચિત્તાના બચ્ચાઓની જેમ ખાવાનું મળી જાય. આપણે અહીંયા સુધી સ્ટોરી જોઈ હતી. હવે આપણે સ્ટોરી આગળ જોઈશું. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. આપણે આગળ જોઈ ગયા છે કે કબ્સ એટલે ચિત્તાના બચ્ચાની વાત કરવામાં આવે છે. સ્ટીલનો મતલબ થશે ચોરી કરવું. હી એટલે એડી. તેણે બચ્ચાને અનુસરવું. ફોલોનો મતલબ થાય અનુસરવું. અને એકને ચોરી કરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ દેટ અ ચીતા નેવર એટેક્સ અ મેન. અહીંયા એટેકનો મતલબ થાય હુમલો કરવો. એને પોતાના અનુભવ પરથી ખબર હતી કે ચિત્તો ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ. અહીંયા સેફનો મતલબ થાય સલામત. ટુ સ્ટીલ અ કબ. તેથી બચ્ચાની ચોરી કરવાનું કેવું હતું? સલામત હતું. હી ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. અહીંયા ફોલોનો મતલબ અનુસર્યો. અનુસર્યો એટલે એનો પીછો કરવો. તેમણે સાંજ સુધી આ ચિત્તાનો પરિવાર જંગલમાં જે જગ્યા પર જાય એની પાછળ પાછળ એનો પીછો કરતો રહ્યો. અહીંયા ચિત્તાનો પરિવાર કહેવામાં આવ્યો છે કારણ કે આ પરિવારની અંદર એક માતા છે અને 2 બચ્ચા છે. એટ ધ સનસેટ. અહીંયા સનસેટનો મતલબ સૂર્યાસ્ત. જ્યારે સૂર્ય આથમી જાય છે ત્યારે ધ મધર ચિત્તા હાઇડ her cubs in a thick bush and left for a stream. અહીંયા સ્ટ્રીમ એનો મતલબ થશે ઝરણા. ઝરણા એટલે જે નાની નદી હોય તે. થીકનો મતલબ થશે ગાઢ. બુશનો મતલબ થશે ઝાડી. હવે સૂર્યાસ્તના સમયે આ જે માતા ચિત્તા છે એ તે પોતાના બચ્ચાઓને શું કરે છે? ગાઢ ઝાડીની અંદર છુપાવી દે છે અને પોતે એક ઝરણા તરફ પાણી પીવા માટે રવાના થાય છે. ક્વિકલી એટલે ઝડપથી. ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પેર એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. અહીંયા નેટનો મતલબ થશે ઝાડ અને સ્પીયરનો મતલબ થશે ભાલું. જેવી માતા ચિત્તા નદી તરફ એટલે કે ઝરણા તરફ જાય છે કે ઝડપથી આ જે શિકારી એટલે કે એડી છે એ પોતાની ઝાડ અને ભાલો ઉપાડ્યા અને એ જે પેલી જે થીક બુશ એટલે કે જે ઝાડી હતી કે જ્યાં આગળ માદા ચિત્તાએ પોતાના બચ્ચા છુપાવેલા હતા ત્યાં આગળ દોડીને જાય છે. હી સો 2 ટાઇની કબ્સ. તેણે 2 નાના બચ્ચા જોયા. તમે તમારી સ્ક્રીન પર પણ 2 પિક્સમાં 2 નાના બચ્ચા જોઈ શકો છો. દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. અહીંયા બ્રાઇટનો મતલબ થશે તેજસ્વી. તેઓએ એટલે પેલા જે નાના બચ્ચાઓ છે એમણે તેજસ્વી નજરોથી આ એડીની સામે જોયું. દે વેર ટુ યંગ ટુ રન અવે. અહીંયા ટુ એટલે ખૂબ જ ને યંગ એટલે નાના હતા. હવે એ બચ્ચાઓ જુએ છે કે આ કોઈ વ્યક્તિ આવ્યો છે પણ એટલા બધા નાના છે કે એ લોકો ત્યાંથી ભાગીને જઈ શકે એમ નથી.
Eddie threw એટલે ફેંકવું, the net over them and the cubs were caught. એડીએ એમના ઉપર નેટ એટલે કે જાળી ફેંકી અને પેલા બંને બચ્ચા પકડાયા. He needed only one cup, but he thought, it's always better to have two slaves instead of one. એકચ્યુઅલી એને એક જ બચ્ચાની જરૂર હતી, પણ એણે વિચાર્યું, એકના બદલે બે ગુલામો રાખવા હંમેશા સારું રહે છે. અહીંયા સ્લેવ્સનો મતલબ થાય ગુલામો. એણે એવું વિચારેલું હતું કે હું એક જ બચ્ચાને પકડીશ, પણ એમ કહે છે ને કે એક સે ભલે દો, તો એ બી એવું વિચારે છે કે એકના કરતાં બે મળતા હોય તો સૌથી સારું. He dragged them with him. અહીંયા ડ્રેગનો મતલબ શું થાય? ખેંચવું. And hide them under a big basket. તેણે તેમને પોતાની સાથે ખેંચીને મોટી ટોપલી નીચે છુપાવી દીધા. The mother cheetah return એટલે પાછી આવે છે. After a while એટલે માતા ચિત્તા થોડી વાર પછી પરત આવે છે. She did not find her cubs. તેણીને તેના બચ્ચા મળ્યા નહીં. She looked all around. અહીંયા all around એટલે ચારે બાજુ. તેણે ચારે તરફ જોયું. First of all, she became angry and jumped wildly. અહીંયા angry એટલે ગુસ્સે થાય છે અને wildly એટલે ગુસ્સાથી. સૌ પ્રથમ તે ગુસ્સે થઈ ગઈ અને પછી ગુસ્સાથી એ શું કરવા માંડી? કૂદવા લાગી. She sniffed all around. અહીંયા સ્નિફનો મતલબ થાય સૂંઘવું. હવે જનરલી કેવું હોય, માતા ચિત્તા છે એ પોતાના બાળકોની સુગંધ જાણતી હોય, એટલે એ શું કરે છે, પહેલાં તો ચારે બાજુ સૂંઘે છે કે કદાચ એના બચ્ચા અહીંયા કંઈ બીજી બાજુ ગયા હોય તો એની સુગંધ પરથી ઓળખી શકે કે એના બચ્ચા કઈ બાજુ ગયા છે. બટ અલાસ, અહીંયા અલાસનો મતલબ થશે અરે. અરે એટલે જ્યારે તમે બહુ દુઃખી હોય, ઇંગ્લિશમાં જ્યારે સેડનેસ એટલે કે દુઃખ દર્શાવવા માટે અલાસનો ઉપયોગ કરવામાં આવે છે. બટ અલાસ, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ અરે, તેણીને તેના ડિયર એટલે પ્રિય બાળકો મળી શક્યા નહીં. At last, she became sad and started crying. અંતે એ ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. She cried and cried for till the next evening. અને તે રડતી રહી અને બીજા દિવસ સાંજ સુધી આખી રાત રડતી જ રહી. She cried and cried until her tears made dark stains. અહીંયા ડાર્કનો મતલબ થશે ઘાટા અને સ્ટેન્સનો મતલબ થશે ડાઘા. ડાઉન હર ચીક્સ. તે રડતી જ રહી ત્યાં સુધી કે એના જે આંસુઓ છે, તમે તમે આ જે પિક્ચર્સમાં જોઈ શકો છો કે આ જે કાળા કલરના જે ડાઘા જોવા મળે છે એ ડાઘા શું થાય છે, એના ગાલ ઉપર બની જાય છે. She was still weeping. તે હજુ પણ રડતી હતી. At night, the mother cheetah cried so loudly એટલે ખૂબ જ જોરથી, મોટેથી, that she was heard by a wise man living in the village. હજુ રાત્રે પણ આ માતા ચિત્તા એટલે જોરથી રડતી હતી કે તેના ગામમાં રહેતા એક વાઇઝનો મતલબ થશે ડાહ્યો માણસ. ડાહ્યા માણસ એટલે જે સમજુ હોય, એ ડાહ્યા માણસે સાંભળ્યું કે એક ચિત્તા રડી રહી છે. The old man understood what had happened. હવે આ જે વૃદ્ધ માણસ છે ને સમજી ગયો કે શું થયું છે. He immediately એટલે તરત જ took his strong club. સ્ટ્રોંગનો મતલબ થશે મજબૂત ને ક્લબનો મતલબ થશે ડાંગ. ડાંગ એટલે લાકડી.
એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. તે તરત જ તેની મજબૂત ડાંગ લીધી અને એની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન, શન્નુ, હવે આ જે ઓલ્ડ મેન છે એનું નામ છે શન્નુ, વોઝ વેરી વાઇઝ. આ જે વૃદ્ધ માણસ છે શન્નુ, એ ખૂબ જ સમજદાર હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એ પ્રાણીઓને શું કરતો હતો? ચાહતો હતો. એ પ્રાણીઓને લવ કરતો હતો અને એના જ કારણે એને પ્રાણીઓ વિશે પણ ઘણી બધી બાબતો જાણતો હતો. When Shannu found out that hidden cubs, he knew that it was Eddie's wicked idea. જ્યારે સન્નોએ સંતાડેલા બચ્ચા મળ્યા ત્યારે તેણે જાણ્યું કે એડીનો વિકેડ એટલે દુષ્ટ એટલે ખરાબ વિચાર છે. એટલે શું થાય છે, આ જે શન્નો છે, હવે આ શન્નો અને એડી એક જ જાતિના લોકો છે, એક જ ગામમાં રહે છે. એટલે શન્નો શું કરે છે? એડીના ઘરે જાય છે, કારણ કે એમના આખા જે આ કબીલો હતો, આ જે આદિવાસી લોકો હતા, એમાં ફક્ત એડી જ એક એવો વ્યક્તિ હતો કે જે એકદમ આળસુ હતો અને એકદમ ખરાબ વ્યક્તિ હતો. એટલે શન્નો શું કરે છે? સીધો એડીના ઘરે જાય છે. આમ તેમ જુએ છે તો એક બાસ્કેટ દેખાય છે. જેવું એ બાસ્કેટ ઊંચું કરે છે કે એને એમાંથી પેલા ચિત્તાના બચ્ચા મળે છે. એટલે એને ખબર પડી જાય છે કે ફક્ત ને ફક્ત એડીનો જ દુષ્ટ એટલે કે ખરાબ વિચાર છે. હી ગોટ એંગ્રી વિથ એડી. એટલે એને એડી પર શું આવે છે? તો કે ગુસ્સો આવે છે. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, આઈ હેટ યુ એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. તો એ જે પેલા બચ્ચા જુએ છે, એકદમ નાના બચ્ચા હોય છે, એની માતા રડી રહી છે, એનો અવાજ તમે એમ વિચારો કે કેટલી જોરમાં, કેટલી મોટેથી રડતી હશે, કે જંગલમાં રડતી હોવા છતાં ગામમાં સંભળાય છે. તો એની ઝૂંપડી પાસે જાય છે શન્નુ અને ચીસો પાડીને કહે છે કે હું તને નફરત કરું છું એડી. એનું કારણ શું છે? ટ્રાઇબનો મતલબ થાય કબીલો મતલબ કે જે આપણે એમ કહીએ ને કે આ અમારી જમાત છે, આપણે એમ કહીએ કે આ અમારી સોસાયટી છે, મતલબ કે આપણા લોકો રહેતા હોય. અહીંયા કબીલા મતલબ એ લોકો આદિવાસી જાતિના લોકો રહે છે. તો એમ કહે છે કે હું તને નફરત કરું છું એડી. આપણા કબીલાના દરેક લોકો તને શું કરશે? તો કે ધિક્કારશે, કારણ કે તું કેવો છે? તો કે આળસુ છું. અને વિકેડ એટલે કેવો છે? તો કે દુષ્ટ પણ છે. દુષ્ટ એટલે ખરાબ છે. We know that a hunter must hunt with his own strength and skill. અહીંયા સ્ટ્રેન્થનો મતલબ થશે શક્તિ ને સ્કિલ એટલે કુશળતા. આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ શિકારીએ તેની પોતાની શક્તિ અને કુશળતાથી જ શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર. પણ તું કેવો છે? તો કે આળસુ શિકારી છે. યુ આર અ થીફ એટલે કેવો છે? ચોર છે. તું કેવો છો? તો કે તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. એવું કહે છે કે તે આપણી કબીલાના નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. અહીંયા ડિસઓનરનો મતલબ થશે કલંક. શન્નો એવું કહે છે કે તે આપણા આખા કુળ માટે શું લગાવ્યું છે? તો કે કલંક લાવેલો છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. હવે આ જે શન્નો છે એ ખૂબ જ ગુસ્સામાં મોટેથી બૂમો પાડીને વાત કરે છે. અને એટલે શું થાય છે કે જે કબીલાના બીજા બધા લોકો હોય છે એ પણ શું થઈ જાય છે? તો કે ભેગા થઈ જાય છે. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું અથવા તો દૂર કરી નાખવું એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તેઓએ એડીને તેમના ગામથી કાયમ એટલે હંમેશા માટે કાઢી મૂકવાનું, દૂર કરી દેવાનું નક્કી કર્યું. શન્નુ ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. પછી આ જે શન્નો છે એ પેલા બંને નાના બચ્ચાને પોતાના ખભા પર બેસાડે છે, જંગલમાં જાય છે ને જ્યાં એની માતા ચિત્તા રડતી હોય છે ત્યાં આગળ એ બંને બચ્ચાને ત્યાં એના માતા ચિત્તા પાસે મૂકીને આવે છે.
He saw that long waking of the mother cheetah had stained her face forever. અને એ જુએ છે કે ઘણા લાંબા સમયથી આ રડતી માતા ચિત્તાએ તેના ચહેરા ઉપર કાયમ માટે ધબ્બાવાળો બનાવી દીધો હતો. હવે અહીંયા આગળ તમને આ જે ચિત્તા તમને પિક્ચર દેખાય જ છે, આ પિક્ચર અને આ જે આખું આપણે ચેપ્ટર વાંચવું એ આખું તમને તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. અહીંયા તમને ચિત્તા વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. હાઇટ કેટલી છે? હાઇટનો મતલબ થશે ઊંચાઈ. તો આ જે ચિત્તા છે બરાબર, ચિત્તાની હાઇટ કેટલી હોય છે? તો કે 100 સેન્ટીમીટર. વેઇટ એટલે વજન. કેટલું વજન હોય છે? તો કે 65 કિલોની આસપાસ. વેઇટ એટ બર્થ એટલે જ્યારે આ નાના ચિત્તાનો જન્મ થાય છે તો જન્મ સમયે એનું વજન કેટલું હોય છે? તો કે 300 ગ્રામ્સ એટલે ફક્ત 300 ગ્રામ જ હોય છે. એજ ઓફ મેચ્યોરિટી કેટલી છે? તો કે 2 years. પરિપક્વતાની ઉંમર એટલે 2 વર્ષની અંદર આ જે ચિત્તા છે એ કેવા થઈ જાય છે? મેચ્યોર થઈ જાય છે અથવા તો પરિપક્વ થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી and its legs are longer than the leopards. હવે જે ચિત્તાનું શરીર છે એ ખૂબ જ કેવું છે? હળવું હોય છે. અને આ જે ચિત્તાના પગ છે એ પગ કેવા છે? તો એમ કે છે કે લાંબા હોય છે. કેવા હોય છે? તો કે લાંબા હોય છે. ઇટ હેઝ અહીંયા આગળ ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ whereas the leopard has cluster of spots. અહીંયા લેપર્ડનો મતલબ થશે દીપડા. ઘણી બધી વાર ઘણા બધા લોકોને ચિત્તા અને દીપડામાં ખબર પડતી નથી. તો એવું કહે છે કે આ જે ચિત્તા છે, ચિત્તાના પગ દીપડાના પગ કરતાં લાંબા હોય છે. અને આ જે ચિત્તા છે તેમાં અલગ કાળા કાળા ટપકા હોય છે. એટલે તમે પિક્ચર્સ જુઓ છો, આ પિક્ચરની અંદર મેં ઝૂમ કરું છું, તમે આ ઇઝીલી જોઈ શકો. જુઓ, તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે કાળા કલરના ધબ્બા છે. પણ આ કાળા કલરના ધબ્બા કેવા છે? તો કે અલગ અલગ છે. મતલબ એક સાથે ઝુમખામાં નથી. જ્યારે લેપર્ડ એટલે કે દીપડાની વાત કરવામાં આવે ને તો દીપડામાં કેવું હોય છે? આ જે કાળા કલરના જે ટપકા છે એ એક સાથે ઝુમખામાં જોવા મળે છે. ક્લસ્ટરનો મતલબ થશે ઝુમખા એટલે એક સાથે જે હોય છે તે. હેબિટેટ એટલે રહેઠાણ, મતલબ ક્યાં જોવા મળે છે? ચિત્તા યુઝવલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ એટલે ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. હાલમાં તેઓ મુખ્યત્વે આપણને આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 950. તો એવું કે જે એક સમય એવો હતો કે ત્યારે ભારતમાં બી ઘણા બધા ચિત્તા હતા, પરંતુ જે છેલ્લો એક ચિત્તો હતો એ પણ 1950ની આસપાસ શિકારીઓએ ગોળી મારીને તેને મારી નાખ્યો હતો. હેબિટ્સ એટલે આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ એટલે તે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. એવું કહે છે કે એની સૌથી વધારેમાં વધારે ગતિ કેટલી છે? તો કે 1 કલાકની અંદર એ 100 કિલોમીટર જેટલું દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. તો એ 100 કિલોમીટર 1 કલાકની અંદર 100 કિલોમીટર તો દોડી શકે છે, પરંતુ શું થાય છે કે ખૂબ જ ટૂંકા અંતર માટે એ આ ગતિ જાળવી રાખી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 meters. જ્યારે કૂદકો મારે છે તો ઘણી બધી વાર એ 25 મીટર સુધીનો કૂદકો લગાવી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. અહીંયા પ્રે એટલે શિકાર થશે. એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ. તો જનરલી શિકાર કેવી રીતે કરે છે? તો જનરલી ચિત્તા શિકારની પાછળ ખૂબ જ શાંતિથી ધીરે ધીરે સરકે છે અને પછી એને પકડવા માટે શું કરે છે? તો કે જમ્પ મારીને કૂદી પડે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ. અહીંયા પ્રિઝર્વનો મતલબ સાચવવું થાય.
ઇટ્સ પ્રિય. એટલે એમ થાય કે એકવાર શિકાર કરે પછી શિકાર કરીને સાચવી નથી રાખતા કે ભાઈ હવે આ બચી ગયું છે, સવારનો શિકાર કર્યો છે, બચી ગયું છે તો હું સાંજે ખાઈ લઈશ. એ લોકો ક્યારેય એવી રીતે સાચવતા નથી. એ હંમેશા જ્યારે ભૂખ લાગે ત્યારે શિકાર કરે છે અને ખાવાનું બચે છતાં પણ એને સાચવી રાખીને ખાતા નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. આનાથી ક્યારેક બચ્ચા અને યુવાન ચિત્તા મૃત્યુ પામે છે. હવે આ જે ચિત્તા છે એ ક્યારેક ખાવાનું સાચવી નથી રાખતા. ઘણી બધી વાર એવું થાય છે કે એ લોકોને શિકાર નથી મળતું. જ્યારે શિકાર ના મળે ત્યારે ઘણીવાર નાના બચ્ચાઓ હોય તો એ શું થાય છે, મૃત્યુ પામે છે. કેમ? તો કે એમને ખાવાનું નથી મળતું તેના કારણે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. આ જનરલી ચિત્તા કોઈ જૂથ અથવા ટોળામાં રહેતા નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જ્યારે બચ્ચા પુખ્ત થઈ જાય, આપણે જોઈ ગયા કે 2 વર્ષની ઉંમરે આ બચ્ચાઓ કેવા થઈ જાય છે, પુખ્ત થઈ જાય છે અને પછી એનો પરિવાર કેવો થઈ જાય છે તો કે અલગ થઈ જાય છે. ડાયટ એટલે કે આહાર, એટલે કે શું ખાય છે. અહીંયા આપણે ડાયટ કરવાની વાત નથી કરતા. મીડિયમ સાઇઝ બક્સ, અહીંયા બક્સનો મતલબ થશે હરણ, આર ઇટ્સ મેઇન ફૂડ. એટલે મધ્યમ કદના હરણ છે એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ, અહીંયા હેર્સનો મતલબ થશે સસલા, એન્ડ લાર્જ બર્ડ્સ. એ સસલાઓ અને મોટા પક્ષીઓને પણ પકડે છે. કબ્સ એટલે કે બચ્ચા. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. માદા એટલે કે માતા એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. ફર એટલે રૂંવાટી. જ્યારે આ બચ્ચાનો જન્મ થાય છે ત્યારે તેઓ લાંબા ચાંદીના ભૂખરા રૂંવાટી સાથે ખૂબ જ સુંદર દેખાય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઇક અ બર્ડ. ઘણા પક્ષીઓ જેમ સિસોટી મારતા હોય છે એવી જ રીતે જ્યારે બચ્ચાઓ નાના હોય છે અને ઘણીવાર જ્યારે માતા શિકાર કરવા જાય અથવા પાણી પીવા જાય ત્યારે પેલા બાળકોને શું કરે છે, છુપાવીને જાય છે. હવે જ્યારે માતા પાછા આવે અને જ્યારે બાળકોને બોલાવવાના હોય ત્યારે આ જે માતા છે પક્ષીની જેમ ખૂબ જ મોટેથી સિસોટી મારીને પોતાના બાળકોને બોલાવે છે. હવે અહીં આગળ તમારો પાર્ટ 2 ફાઇનલી પૂરો થાય છે અને અહીંયા તમારું ચેપ્ટર પણ પૂરું થાય છે. હવે આગળના પાર્ટ 1માં મેં ગ્લોસરી આપેલી હતી પણ મને પાછળથી ખ્યાલ આવ્યો કે ઘણા બાળકો પાસે એટલે તમારા પાસે ઘણા પાસે ટેક્સ્ટ બુક નથી, તો મેં આ વિડીયો પૂરો થાય પછી તમને એના પિક્ચર મોકલી દઈશ કે તમે એ પિક્ચરમાંથી જોઈ અને હાર્ડવર્ડ્સ અથવા તો ગ્લોસરી છે એ લખશો. ફરી એકવાર સમજાવી દો કે તમે લોકો 200 પેજની ફૂલસ્કેપની નોટબુક બનાવશો. એ નોટબુકની અંદર 3 પાર્ટ્સ કરવાના છે એટલે 3 વિભાગ પાડવાના છે. પહેલા પાર્ટની અંદર ગ્લોસરીનો મતલબ થશે શબ્દાર્થ લખવાના છે. બીજા પાર્ટની અંદર તમારે ક્વેશ્ચન આન્સર્સ અથવા તો હું જે હોમવર્ક આપું એ લખવાનું છે બીજા પાર્ટમાં. અને ત્રીજો પાર્ટ છે એ ગ્રામર માટે રાખશું. મેં કહ્યું તેમ હું આ વિડીયોની સાથે તમને બીજા પિક્ચર્સ એટલે ફોટા મોકલાવીશ કે જેની અંદર ગ્લોસરી અને કોમ્પ્રિહેન્શન શું છે એ હું તમને આ વિડીયોમાં બતાવું છું અને બધું જ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. હવે આ કોમ્પ્રિહેન્શન છે. કોમ્પ્રિહેન્શનનો મતલબ એવું થાય કે તમને આ જે ચેપ્ટર્સ એટલે આ જે પાર્ટ હોય એમાંથી એવો એક પેરેગ્રાફ આપવામાં આવે. આ પેરેગ્રાફ આપણને ચેપ્ટર નંબર 1માંથી આપવામાં આવેલો છે અને પછી આવી રીતે ક્વેશ્ચન આપવામાં આવે. જનરલી પરીક્ષાની અંદર તમને આવા ફક્ત ક્વેશ્ચન આપવામાં આવશે. અહીંયા આન્સર પણ આપેલા છે. તમારે એક્ઝામમાં આવો પેરેગ્રાફ આપવામાં આવશે, આ પ્રશ્ન આપવામાં આવશે અને આનો જે જવાબ છે એ તમારે પેરેગ્રાફમાંથી જાતે શોધીને લખવાનો હોય છે. આને કહેવામાં આવશે કોમ્પ્રિહેન્શન. અત્યારે આ પહેલો ચેપ્ટર છે એટલે હું તમને પ્રશ્ન અને જવાબ બધું જ આપું છું. તમારે તમારી ટેક્સ્ટબુક માટે જે નોટબુક બનાવી છે હમણાં જ આપણે વાત કરી ગયા
એનો જે બીજો વિભાગ છે એમાં તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે અને પછી આ ક્વેશ્ચન લખવાનો છે અને એનો આન્સર. એવી રીતે આ પેરેગ્રાફ, આ 3 ક્વેશ્ચન અને એના આન્સર બધું જ તમારે તમારા પાઠ 2માં લખવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને પેરેગ્રાફની અંદર આપવામાં આવેલું છે લોંગ અગો a Zulu hunter was sitting under a tree. His name was Eddie. He saw a large herd of deer grazing in the lush green meadow. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" પછી આ ઇન્સ્ટ્રક્શન પણ લખવાની છે તમારે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, આ પણ તમારે લખવાનું છે. ક્વેશ્ચન નંબર 1, હુ વોઝ એડી, આ પણ તમે લખશો ને એનો આન્સર આપેલો છે એડી વોઝ અ ઝુલુ હન્ટર, તો આ પણ લખવાનું છે. આ એનો આન્સર છે કે ભાઈ એડી કોણ હતો, તો કે એડી કોણ હતો તો કે ઝુલુ હન્ટર હતો. વોટ ડીડ એડી સી, એટલે એડી શું જુએ છે, તો અહીંયા આગળ ડીડ આપેલું છે એટલે અહીંયા આપણે પાસ્ટ ટેન્સ લખીશું અને સીનું પાસ્ટ ટેન્સ થશે સો. એટલે એડી સો અ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ મીડો. નંબર 3, વોટ ડીડ એડી થિંક વેન હી સો ધ ડિયર, એટલે એડી જ્યારે આ ડિયર જુએ છે તો એને શું વિચાર આવે છે. એડી થોટ દેટ હી હેડ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધોઝ ડિયર એન્ડ વન્ડર ઇફ દેર વોઝ એન ઇઝી વે ટુ ગેટ અ ડિયર. તો એડી એવો વિચાર છે કે જો આ હરણને પકડવું હોય તો બહુ બધું દોડવું પડશે અને એનો વિચાર આવે છે કે આ દોડીને શિકાર કરવા કરતાં કે કોઈ બીજો સહેલો રસ્તો હોઈ શકે. એવી જ રીતે અહીંયા પણ આ જે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ તમારે લખવાનો છે. આ ક્વેશ્ચન્સ આપેલા છે એ ક્વેશ્ચન પણ લખવાના છે ને આન્સર પણ લખવાના છે. અહીંયા તમને MCQ આપેલા છે અને એના આન્સર નીચે આપેલા છે. આ દરેકના હું ફોટા તમને પાછળથી મોકલીશ કે જે તમે ઝૂમ કરીને બરાબર રીતે જોઈ શકો. બરાબર છે. અહીંયા પણ આ 3rd પેરેગ્રાફ તમારે લખવાનો છે. એવી જ રીતે આ ક્વેશ્ચન્સ લખવાના છે, એના આન્સર લખવાના છે. આ ઇન્સ્ટ્રક્શન એટલે આ સૂચના લખવાની છે. એવી જ રીતે આ 1 અને 2 લખવાનું છે. અહીંયા આન્સર તમને આપેલો છે, માની લો કે પહેલો છે દાખલા તરીકે એડી એન્વેડ ધ કપ્સ બિકોઝ, પછી આન્સર આપેલો છે તો એનો પહેલાંનો આન્સર શું છે તો કે ડી. તો તમારે શું કરવાનું છે, ડીમાં ટીક માર્ક કરી દેવાનું છે. બરાબર છે. આ 4 લખવાના 1 2 3 4 ABCD લખવાનું અને આવી રીતે નીચે આન્સર નથી લખવાનો. તમારે ડી પર આવે છે તો ડી પર શું કરવાનું છે તો કે ટીક માર્ક કરવાનું છે. ધ્યાનથી સાંભળજો. અહીંયા આગળ આ એક ક્વેશ્ચન લખી નાખો, પછી આ 4 ઓપ્શન લખવાના છે અને એમાં જે આન્સર આવતો હોય, આન્સર આપેલા છે નીચે, એ તમારે શું કરવાનું છે તો કે ટીક માર્ક કરવાના છે. સેમ એ જ રીતે અહીંયા પણ આ 1 અને આ 2 આપેલા છે. પહેલાંનો આન્સર સી છે તો ABCD લખી નાખવાનું અને પછી સીનો આન્સર છે તો સી પર ટીક કરવાનું છે. અને આ રહી ગ્લોસરી કે જે તમે ખૂબ જ સારી રીતે જોઈ શકો છો. અહીંયા તમે ધારો તો તમે પોઝ કરીને પણ લખી શકો છો અને મેં કહ્યું એમ હું તમને આના પિક્સ મોકલવાની છું તો તમે ઝૂમ કરીને પણ વ્યવસ્થિત રીતે જોઈ અને લખી શકો છો. હવે આની સાથે તમારું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. પહેલા પાર્ટની અંદર ગ્લોસરી લખશો, સેકન્ડ પાર્ટની અંદર હમણાં જે કોમ્પ્રિહેન્શન બતાવ્યું એ કોમ્પ્રિહેન્શન લખશો. કોમ્પ્રિહેન્શનમાં પેરેગ્રાફ લખવાનો છે, જેવી રીતે ક્વેશ્ચન આપેલા છે ક્વેશ્ચન લખવાના છે અને એની નીચે તમને આન્સર પણ આપેલા છે. એ આન્સર એમાંથી જોઈને જ તમારે લખવાના છે. ઇન્સ્ટ્રક્શન બરાબર ધ્યાનથી સાંભળજો તો તમને ખબર પડશે. હવે ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. હવે આપણો જ્યારે નેક્સ્ટ ઇંગ્લિશનું પોર્શન આવશે ત્યારે આપણે કવિતા એટલે કે પહેલા નંબરની પોએમ કરીશું. ચલો બાય બાય.